ચાલો આજે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે આપણા દેશના દરેક સ્ટુડન્ટની જિંદગી બદલી શકે છે. આ એક નવી અને બહુ જ પાવરફુલ ડિજિટલ ઓળખ વિશે છે. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. 1 મિનિટ માટે વિચારો તો, તમારી પહેલી માર્કશીટથી લઈને કોલેજની ડિગ્રી સુધીના બધા જ ડોક્યુમેન્ટ્સ, બધા અવોર્ડ્સ અને સર્ટિફિકેટ્સ, બધું જ ખાલી એક ક્લિક પર મળી જાય તો? ફાઇલો સાચવવાની કોઈ ઝંઝટ નહીં, કશું ખોવાઈ જવાનો ડર પણ નહીં. જિંદગી કેટલી સહેલી થઈ જાય નહીં? તો બસ આ સપનાને હકીકતમાં બદલવા માટે જ આવ્યું છે અપાર આઈડી. એનું આખું નામ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, પણ એને વધુ સહેલાઈથી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાચું કહું તો આ એક જ નામ એનો આખો હેતુ સમજાવી દે છે. આધાર કાર્ડ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, બરાબર ને? એ આપણી નાગરિક તરીકેની ઓળખ છે. બસ એ જ રીતે અપાર આઈડી હવેથી દરેક વિદ્યાર્થીની શૈક્ષણિક ઓળખ બનશે. કેટલું સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા છે. આખી સિસ્ટમ આ એક જ લાઇનમાં સમજાઈ જાય છે. તો ચાલો હવે આ નવી સિસ્ટમને જરા નજીકથી જોઈએ. આ એપીઆર આઈડી આપણી જે નવી શિક્ષણ નીતિ છે, એટલે કે NEP 2020, એના હેઠળ શરૂ કરવામાં આવેલી એક બહુ મોટી પહેલ છે. એનો મુખ્ય હેતુ ભારતની આખી એજ્યુકેશન સિસ્ટમને ડિજિટલ અને એકદમ વ્યવસ્થિત બનાવવાનું છે. ઓકે, તો આ એની ઓળખાણ તો થઈ ગઈ, પણ સૌથી મોટો સવાલ, આનાથી ફાયદો શું? સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સને, સ્કૂલોને શું ફરક પડશે? ચાલો જોઈએ કે આ એક નાનકડી આઈડી કેટલા બધા ફાયદાઓ લઈને આવે છે. આ આઈડીથી વિદ્યાર્થીના જીવનમાં ઘણા સારા ફેરફારો આવશે. જુઓ, પહેલી વાત તો એ કે આ એક લાઇફ ટાઈમ આઈડી છે, એટલે કે પ્રી સ્કૂલથી લઈને છેક PhD સુધી બસ એક જ નંબર. બીજું, અને આ બહુ જ કામનું છે, સ્કૂલ બદલવી એકદમ સહેલી થઈ જશે. જ્યારે કોઈ પરિવાર એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થાય, ત્યારે બધો ડેટા ડિજિટલી ટ્રાન્સફર થઈ જશે. અને હા, બધો રેકોર્ડ રહેશે સરકારના સુરક્ષિત ડિજિટલ વોલેટ, એટલે કે ડિજિલોકરમાં. અને સૌથી મજાની વાત છે એકેડેમિક ક્રેડિટ બેંક, જ્યાં વિદ્યાર્થીની દરેક સિદ્ધિ પોઈન્ટ્સ તરીકે જમા થશે. આને સમજવા માટે એક મસ્ત શબ્દ છે, ડિજિટલ એકેડેમિક બેકપેક. જેમ આપણે સ્કૂલે ખભા પર ચોપડીઓથી ભરેલી બેગ લઈને જઈએ છીએ, બસ એ જ રીતે હવે દરેક વિદ્યાર્થી પાસે એક ડિજિટલ બેકપેક હશે. અને આ બેકપેકમાં હશે એમની બધી જ માર્કશીટ્સ, સર્ટિફિકેટ્સ અને સિદ્ધિઓ. અને સૌથી સારી વાત, આનું કોઈ વજન નથી. અને આનાથી એક બહુ મોટી મુશ્કેલી દૂર થાય છે. ઘણા પરિવારોને નોકરીના કારણે વારંવાર શહેર કે રાજ્ય બદલવા પડતા હોય છે. અને એમના માટે બાળકોના એડમિશનની પ્રોસેસ કેટલી અઘરી હોય છે. પણ હવે APID હશે તો બસ જૂની સ્કૂલમાંથી નવી સ્કૂલમાં બધો શૈક્ષણિક ડેટા એક ક્લિકમાં ટ્રાન્સફર. એડમિશનની આખી પ્રોસેસ કેટલી સ્મૂધ અને સહેલી થઈ જશે. ઓકે, તો આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ આ સિસ્ટમ હકીકતમાં કામ કેવી રીતે કરશે? અને વિદ્યાર્થીના ભવિષ્ય પર એની શું અસર થશે? ચાલો હવે એ સમજીએ કે આખું ડિજિટલ ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરશે. આ સ્લાઇડ પર એક નજર નાખો. જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો ફરક એકદમ સાફ દેખાય છે. પહેલાં શું હતું? કાગળિયા, ફાઇલો, અને હવે ડિજિલોકર સાથે જોડાયેલું એક સેફ એકાઉન્ટ. પહેલાં ટ્રાન્સફર માટે ધક્કા ખાવા પડતા, હવે ડેટા ફટાફટ ટ્રાન્સફર. અને જે રેકોર્ડ ખોવાઈ જવાનો ડર રહેતો હતો, એની જગ્યાએ હવે એકદમ સિક્યોર ડિજિટલ રેકોર્ડ. આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી, આ એક બહુ મોટું અપગ્રેડ છે. હવે વાત કરીએ APAIDના સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગની, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. વિચારો કે આ એક એવી ડિજિટલ બેંક છે જ્યાં રૂપિયા નહીં, પણ વિદ્યાર્થીની મહેનત ક્રેડિટ પોઈન્ટ્સના રૂપમાં જમા થાય છે. માની લો કે કોઈએ ઓનલાઈન કોર્સ કર્યો, કે સ્પોર્ટ્સમાં મેડલ જીત્યો, કે પછી કોઈ નવી સ્કિલ શીખી, તો એના પોઈન્ટ્સ આ ABC ખાતામાં જમા થઈ જશે. અને આનો ફાયદો શું? ભવિષ્યમાં જ્યારે કોલેજમાં એડમિશન લેવાનું હોય કે નોકરી માટે એપ્લાય કરવાનું હોય, ત્યારે ડિગ્રીની સાથે આ ક્રેડિટ્સ પણ એમની કાબિલિયત બતાવશે. અને એટલે જ કહેવાય છે કે આ આઈડી માત્ર એક નંબર કે કાર્ડ નથી, આ તો વિદ્યાર્થીની આખી શૈક્ષણિક સફરનો એક જીવંત, ધબકતો ડિજિટલ ડેટાબેઝ છે. એમની દરેક સિદ્ધિ, દરેક મહેનત, બધું જ એક જ જગ્યાએ સેફ અને સહેલાઈથી ઉપલબ્ધ.